નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આજે આપણે ફરી વખત પેરેન્ટ્સ અવેરનેસ એટલે કે વિદ્યાર્થીના જીવનમાં માતા પિતાની શું ભૂમિકા પાર્ટ 1 પછી આજે ફરી વખત પાર્ટ 2 માં મળવાનું થયું. અને આજે પણ મારી સાથે વિવેકાનંદ ઉત્તર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર ભાવનાબેન છે. એમને હું જે પેરેન્ટ્સ અવેરનેસ છે, માતા પિતાની શું ભૂમિકા હોય છે, એ આગળના સ્ટેપ માટે આમંત્રિત કરું છું બેન. હવે ખરેખર બેન બહુ સારો અભિગમ છે અને દર્શક મિત્રોને પણ આ વસ્તુ ગમી છે. એ મેં આપણા પ્રીવિયસ વિડીયોની અંદર જોયેલું છે, બરોબર છે. તો આજે ફરી વખત કેટલાક પ્રશ્નો એવા છે કે જે તમારી પાસે તેનું સરળ સોલ્યુશન મળી રહેશે અને પેરેન્ટ્સને, માતા પિતાને કે અન્ય વડીલોને પણ એમાંથી ઘણું શીખવા મળશે અને વિદ્યાર્થીનું જીવન તેજસ્વી બને એવો આપણો પ્રયાસ છે. એના માટે હું તમને પ્રશ્ન પૂછું છું. આજનો મારો પ્રશ્ન છે બેન કે ખરેખર માતા પિતાની જે વિદ્યાર્થી પ્રત્યેની ભૂમિકા હોય છે એ તો દરેક નિભાવતા જ હોય છે, પણ પરફેક્ટ પેરેન્ટ્સ જેને કહેવાય કે માતા પિતા એના સંતાન માટે સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયત્નો કરે, એટલે કે પરફેક્ટ પેરેન્ટ્સ બનવા માટે એને શું શું કરવું જોઈએ, એવો મારો પ્રશ્ન છે. તો એનો આપ જવાબ આપો. નિલેશભાઈ, માતા પિતાના પ્રકાર આપણે જોઈએ તો બે પ્રકાર. એક એવા હશે માતા પિતા કે ખૂબ જ લાડ પ્યાર કરે, વધારે પડતા લાડ પ્યાર, બાળકને જે માંગે એ તાત્કાલિક હાજર કરી દેવું, પછી એ જે કહે એમ કરવું, એને જમાડવા માટે પાછળ ફરવું, એટલે આખું એનામાં જ હોય બાળકને. તો એ પણ યોગ્ય ન કહેવાય, કેમ કે બહુ વધારે પડતા લાડ પ્યારથી બાળક થોડું જિદ્દી થઈ જાય, થોડુંક એને એમ થાય કે હું છું, એમ પોતાપણું આવી જતું હોય. એવી રીતે સામે એક પેરેન્ટ્સનો વર્ગ એવો પણ છે કે વધારે પડતા સ્ટ્રિક્ટ હોય, વધારે પડતા ડિસિપ્લિનમાં હોય. તો જ્યારે બહુ સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ હશે તો બાળક ખુલીને એની સામે પોતાની વાત પણ નહીં કરી શકે અને પછી એના કારણે બાળક છે થોડું અંદરના અંદર એને એમ થાય કે મારામાં કંઈક ખૂટે છે એવો ભાવ આવતો હોય. તો અત્યારે જરૂર શેની છે? તો કે પરફેક્ટ પેરેન્ટ. બરાબર. તો પરફેક્ટ પેરેન્ટ કઈ રીતે બની શકાય, એનાથી નજીક કઈ રીતે જઈ શકાય? તો એક વાત ચોક્કસ છે કે જે સ્ટ્રિક્ટ હોવું પણ જરૂરી છે. બાળક જ્યારે નહીં સમજે તો એક બાજુ એના માટે ગુસ્સો પણ રાખવો પડશે, સ્ટ્રિક્ટ પણ થોડું રહેવું પડશે અને સાથે સાથે પ્રેમ. આ બંનેનું જ્યારે કોમ્બિનેશન હશે ત્યારે બાળક છે એ પરફેક્ટ પેરેન્ટ્સ છે એ પરફેક્ટ બની શકે અને એના કારણે બાળકનો ઉછેર છે એ સારામાં સારો ઉછેર થાય. બીજું આપણે ઓલા વિડીયોમાં પણ કીધું હતું કે શું પેરેન્ટ્સ છે એ પોતાની રહેવાની પોતાની રીત પોતાના ઉપરથી બાળકને પ્રેક્ટિકલ શિક્ષણ આપે. પોતાનું વર્તન કેવી રીતે છે એ વર્તન ઉપરથી બાળકને પ્રેક્ટિકલ શિક્ષણ આપે. એના માટે હું તમને ખાલી નાની એવી વાત કહું કે ફરારી કી સવારી પિક્ચર હતું, બરાબર. એની અંદર જે હીરો હતો એના બાળકને લેવા મૂકવા જતો હતો. રસ્તામાં એક જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ, રેડ લાઇટ હતી. હવે રેડ લાઇટ જોઈ પણ આ હીરો છે એનું ધ્યાન નથી, નીકળી જાય છે. પણ બાળક તરત એને રોકે છે કે પપ્પા રેડ લાઇટ છે, તમે રોકાઈ જાઓ. રોકાતા નથી અને જે હીરો છે એને સોરી કહે છે. પણ સોરી કહેવા પછી શું, એને શું બાળકને સોરી કહેવાનો મતલબ નહોતો. એટલે ત્યારે ને ત્યારે એને વિચાર આવે છે હીરો જે છે એને, અને એ જાય છે કે ક્યાંય ને ક્યાંય ટ્રાફિક પોલીસ હોય, કેમ કે ત્યાં તો હતા જ ને. એને શોધી લે છે. શોધી પછી એ ટ્રાફિક પોલીસને વાત કરે છે કે પેલા સિગ્નલ ઉપર મેં સિગ્નલ તોડ્યું છે, રેડ લાઇટ હતી ને, તો મારે એનો ફાઇન ભરવાનો છે. ત્યારે આ બાળક એમ કહે છે, એ ટ્રાફિક પોલીસ એમ કહે છે તો ત્યાં હતા એને, તો કે ત્યાં તો કોઈ જોવા વાળું હતું નહીં. તો તમે અહીંયા શું કામ આવ્યો? કોઈ હતું નહીં તો તમારે નીકળી જવાની જરૂર હતી. ત્યારે આ કહે છે કે કોઈ તો નહોતું જોતું હીરો, પણ આ મારું બાળક છે એ જોતું. એટલે પોતાનું જે વર્તન છે એ વર્તન ઉપરથી બાળક ઉપર ખરેખર ઘણી બધી અસર પડતી હોય અને એના કારણે. અને એક વાત ચોક્કસ છે નિલેશભાઈ કે બાળકનું જે માતા પિતા બને અને પરફેક્ટ એને જે માર્ગદર્શન સંસ્કાર આપવાના એ સૌથી અઘરી બાબત છે. એક રાજ્યના મુખ્યમંત્રી બની અને રાજ્યનો વહીવટ ચલાવો ને એ કદાચ સહેલું છે, પણ માતા પિતા બનીને પ્રેક્ટિકલ શિક્ષણ ને સંસ્કાર બાળકમાં આપવા એ ખરેખર એક મોટું તપ છે, એ કહી શકાય. વાહ બેન, સરસ દ્રષ્ટાંત આપ્યું કે ખરેખર મા બાપે અમુક બાબતો એના બાળકને શિખામણ આપવા માટે પણ દ્રષ્ટાંત કરવા માટેના પ્રેક્ટિકલ બનવું પડે, તો જ એના બાળકમાં એ સિંચન થાય. બહુ સારી વાત કરી બેન. બીજી તમને આના ઉપરથી એક પ્રશ્ન પૂછું કે દરેક મા બાપ છે એ એવું જ ઈચ્છતા હોય કે મારું બાળક ભણી ગણીને તેજસ્વી બને, આગળ વધે. ખરેખર 100% બાળકો ભણતા હોય એમાંથી મારા ધારણા પ્રમાણે 30% તો તેજસ્વી હોય, પણ 70% કદાચ મધ્યમ પણ હોય છે. પણ છતાં એ મા બાપ એમ નથી જોતા
અને બધા 100% બાળકો તેજસ્વી બને એવી અપેક્ષાઓ રાખે છે. તો આ અપેક્ષા કેટલા અંશે સાર્થક છે? બરાબર છે. એટલે એમાં એવું છે નિલેશભાઈ, અપેક્ષા હોવી એ સ્વાભાવિક છે. બાળક છે એના પ્રત્યે આપણે અપેક્ષા હોવી એ સ્વાભાવિક છે. પણ તમે જેમ કીધું કે બધા બાળક એક સાથે, માનો કે એક ક્લાસે 30 નો તો 30 પહેલો નંબર નહીં આવે. એટલે અપેક્ષા એવી રાખવી કે જેના બાળકને જે પહોંચી શકે, બાળકની જે કેપેસિટી છે, કેપેસિટી મુજબ જ્યારે આપણે અપેક્ષા રાખીએ તો બાળકને પણ મજા આવશે. કદાચ ક્યારેક બાળક કોઈ પણ કારણોસર પાછું પડ્યું છે, રિઝલ્ટ સારું દાખલા તરીકે નથી આવ્યું, તો એમાં પણ એને પ્રોત્સાહન આપવું, કંઈ વાંધો નહીં, તારો ભલે 10મો નંબર છે પણ 20 થી તો તું આગળ છો. પણ અત્યારે મોટા ભાગના પેરેન્ટ્સની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે માનો કે બાળક બીજો નંબર આવ્યો, બરાબર, તો એ તરત જ પહેલો પ્રશ્ન બાળકને એમ પૂછે કે પહેલો કોણ આવ્યો, તારો કેમ પહેલો ન આવ્યો. એના કારણે બાળકનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ તૂટે છે, ક્યાંક ને ક્યાંક નાસીપાસ થાય છે. પણ દરેક બાળકની કેપેસિટી અલગ અલગ હોય છે. દરેકની અંદર કંઈક ને કંઈક સારી એવી બાબત છુપાયેલી હોય છે. એ ઓળખવી અને એ પ્રમાણે બાળકને ટ્રેન કરવો, જેથી કરીને બાળકના સારી રીતે આગળ વધી શકે. આપણે એમ વિચારીએ, બધી માતાને એમ હોય કે બરાબર કે મારો બાળક મહારાણા પ્રતાપ બને, હોય ને, બધાને એમ જ હોય મહારાણા પ્રતાપ. એના માટે આપણે જીજાબાઈ બનવું પડે, જયવંતાબાઈ બનવું પડે છે. કોઈ એવું ઈચ્છતા હોય કે શિવાજી મારો બાળક બને તો આપણે જીજાબાઈ બનવું પડે છે. એમ સારું એવું જ્યારે સ્વામી વિવેકાનંદ બાળકને બનાવવા માટે ભુવનેશ્વરી દેવી કેવા હતા, એને કઈ રીતે ઉછેર કર્યો, એ આપણે જાણવું પડે, એના પ્રમાણે આપણે વર્તવું પડે અને એ પ્રમાણે બાળકનો ઉછેર થતો હોય. એટલે ફરીને એ જ કહેવાનું છે કે પ્રેક્ટિકલ આપણા વર્તન દ્વારાનું જે શિક્ષણ છે એ ઘણી વખત મને ઘણા એમ પણ થાય, આવ્યા છે મેસેજ કે બેન ઘણી એવું પણ બને કે સ્કૂલમાંથી બાળક કંઈ બીજા સંસ્કારો શીખતો હોય તો બરોબર છે, એ પણ સાચી વાત છે. શાળા, સ્કૂલ, પેરેન્ટ્સ, શાળા ને સમાજ, આ 3થી બાળક બને છે. પણ એનો મિત્ર વર્તુળ છે, તો એ મિત્ર વર્તુળ કેવું છે, ક્યાં બાળક જાય છે, કેમ છે, એ પણ જાણવું જરૂરી છે. એટલે માતા પિતાની ભૂમિકા દરેક જગ્યાએ આવી રીતે આવે છે. સરસ. તો એમ તમે એની અપેક્ષાની વાત કરી, ખરેખર એનામાં જે કૌશલ્ય છે એ મુજબ એની અપેક્ષા રાખવી જોઈએ. કે માની લો કોઈ પણ બાળક છે એ આટલું તેજસ્વી નથી તો એને પ્રયત્ન હોય કે થોડુંક આગળ વધે, પણ બીજા તેજસ્વી વિદ્યાર્થીની હારોહાર એની અપેક્ષા ન રાખવી જોઈએ અને ધીમે ધીમે આગળ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. સરસ બેન, તો આ વાત મને સાર્થક લાગી. એના પછી મારે તમને અંતિમ આજે એક પ્રશ્ન પૂછવો છે કે ખરેખર બાળકની અંદર એક શિક્ષણ અને સંસ્કાર, આ બે એની અંદર હોય એવું દરેક મા બાપ ઈચ્છતો હોય છે. તો ખરેખર પરફેક્ટ પેરેન્ટ્સ એને જ કહેવાય કે જેનું સિંચન શિક્ષણ અને સંસ્કાર બંનેનું કરી શકે. હા, એ વાત ચોક્કસ છે. શિક્ષણમાં બાળક ગમે એટલો આગળ હશે, હું તો મારા સ્ટુડન્ટને હંમેશા કહું છું, ગમે એવો સારો સ્ટુડન્ટ હશે, ગમે એટલો હોશિયાર હશે, એની રીતે માર્કશીટમાં સારા માર્ક્સ લઈ આવી શકશે, પણ ક્યારે પરફેક્ટ બનશે, જ્યારે એને આપણે શ્રેષ્ઠ બનાવવાનો જ્યારે થાય ત્યારે એને સાથે સાથે સંસ્કાર હોવા ખૂબ જ જરૂરી છે. 90%, 95%, 98% લઈ આવી પેલો નંબર આવી ગયો, બરોબર છે, પણ માનો કે બીજા સ્ટુડન્ટ સાથે એનો વ્યવહાર સારો નહીં હોય તો એ વ્યક્તિ તરીકે યોગ્ય નથી. એટલે એને શિક્ષણ અને સંસ્કાર બંને જ્યારે સાથે હશે ત્યારે એ બાળક શ્રેષ્ઠ બની શકશે. બહુ સરસ બેન તમે વાત કરી કે ખરેખર એકલું શિક્ષણ એ મહત્વનું નથી. શિક્ષણ તો છે જ અત્યારે મહત્વનું, પણ એની સાથે સંસ્કાર હોવા એ જરૂરી છે. માની લો કે સંસ્કારમાં જો એને તૂટક હશે કે ખૂટતા સંસ્કારો હશે તો એકલું શિક્ષણ છે એને ક્યાંક ને ક્યાંક પણ એ પાછળ પડશે. અને બંને જો સમતોલમાં હશે તો એનો રસ્તો એ કાઢી લેશે. તો બહુ સરસ દર્શક મિત્રો, આજના 3 પેરેન્ટ્સ માટેના પ્રશ્નો હતા. બેને સરસ આપણને જવાબ આપ્યા. આશા છે કે બંને વિડીયો પાર્ટ 1 ને પાર્ટ 2 આપ દર્શક મિત્રો અવશ્ય જોજો અને એમાંથી તમને કાંઈક ને કાંઈક ભવિષ્યમાં તમારે અથવા તમારી પેઢી દર પેઢીના બાળકોને ઉછેર માટે અથવા સંસ્કાર શિક્ષણ માટે ઉપયોગી થાય એવો અમારો પ્રયાસ છે. અસ્તુ. જય.